છેલ્લા 24 કલાકમાં ગુજરાત સહિત આખા દેશ દુનિયામાં ઘણી મોટી ઘટનાઓ બની છે. એ બધામાંથી 10 એવા સમાચાર લઈને આવ્યા છીએ જે તમારે જાણવા જરૂરી છે. અને શરૂઆત આપણે ભારત અને પાકિસ્તાનથી કરીએ તો પહેલગામ હુમલા પછી આ બંને દેશોમાં ટૂંક સમયમાં યુદ્ધ થશે ને એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. અને આ તરફ ભારત સરકારે સેનાને ઘણી બધી છૂટ પણ આપી દીધી છે. તો આને જ કારણે પાકિસ્તાન પણ એલર્ટ થઈ ગયું છે. આટલું જ નહીં, ભારતીય નૌકાદળે સુરક્ષાના ભાગરૂપે ગઈકાલથી ગુજરાતના તટ નજીક મોટા પાયે સૈન્ય અભ્યાસ પણ શરૂ કરી દીધું છે. અને આ જે અભ્યાસ છે એ 30 એપ્રિલથી લઈને 3 મે સુધી ચાલશે. અને આ સાથે જ યુદ્ધના તણાવની સ્થિતિ વચ્ચે INS લડાકુ જહાજ પણ સુરતના અદાણી પોર્ટ પર પહોંચી ચૂક્યું છે. અને આ પહેલી વખત છે જ્યારે PM મોદીએ આ જહાજનું લોકાર્પણ કર્યા પછી આ જે જહાજ છે એ સુરત આવ્યું છે. પહેલગામ હુમલાની તપાસની માંગ કરતી PIL ની સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. તમને જણાવી દઉં કે પહેલા હુમલો થયા બાદ ઘણા બધા લોકોએ PIL કરી હતી કે આ મામલાની તપાસ થવી જોઈએ. જ્યારે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું છે કે આ મામલાની તપાસ હાલ કરવાની કોઈ જરૂર નથી. આ પ્રકારની તપાસ કરીએ ને તો એકચ્યુઅલમાં જે સેનાનું મનોબળ હોય ને એ તૂટી જાય છે. અને આવા સમયે આપણે દેશની મદદ કરવી જોઈએ. પહેલગામ હુમલા પછી ભારત દરેક પાકિસ્તાની નાગરિકને તેના દેશ પરત મોકલી રહ્યું છે. એવામાં પાકિસ્તાન અત્યારે પોતાના નાગરિકોનો સ્વીકાર પણ નથી કરતો. અને આ જ કારણે અટારી બોર્ડર પર જેટલા પણ કાઉન્ટર છે એ બધા બંધ કરી નાખવામાં આવે છે. અને આ જ કારણે અટારી બોર્ડર પર ઘણા બધા પાકિસ્તાનીઓ અત્યારે ત્યાં એકઠા થઈ ગયા છે. અને બીજી તરફ જે પાકિસ્તાન છે એ પોતાના આતંકીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય એવું પણ લાગી રહ્યું છે. આટલું જ નહીં, જે આતંકી હાફિઝ સઈદ છે તેની પણ સુરક્ષામાં વધારો કરી નાખવામાં આવ્યો છે. અને એવું કહેવાય રહ્યું છે કે તેને ગીચ વસ્તી વચ્ચે પોતાનું ઘર બનાવી નાખ્યું છે અને CCTV થી તેના ઉપર નજર પણ રાખવામાં આવી રહી છે. પહેલગામ હુમલા બાદ LOC ઉપર તણાવ વધી ગયું છે. સતત 7મા દિવસે પાકિસ્તાની સેનાએ ભારત ઉપર હુમલો કર્યો છે. અલગ રીતે ભારત ઉપર હુમલો કર્યો છે, પરંતુ આનો જવાબ પણ જડબાતોડ રીતે ભારતે આપ્યો છે. મહત્વનું છે કે બધાની વચ્ચે રાહુલ ગાંધીનું એક નિવેદન પણ સામે આવ્યું છે, જ્યાં તેઓ કહી રહ્યા છે કે આતંકવાદી જે પણ કઈ હુમલો થયો છે એની બરાબર સજા પણ મળવી જોઈએ. આ સાથે એમણે એમ પણ કહ્યું છે કે અમે આ બાબતે સરકારને 100% સમર્થન પણ આપી રહ્યા છીએ. હવે આપણે અમદાવાદની વાત કરી લઈએ તો આજે અમદાવાદમાંથી માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 12 વર્ષની બાળકી પર સાવકા બાપે દુષ્કર્મ આચર્યું હતું. અને એવું કહેવાય રહ્યું છે કે કોરોનાના સમયથી જ આ જે બાપ છે એ પોતાની દીકરી પર ગંદી નજર રાખતો હતો અને પછી દુષ્કર્મ આચર્યું હતું. જો કે દીકરીએ 181 એટલે કે મહિલા પોલીસને ફોન કરીને આ વિશે વાત કરી હતી. અને પછી એ નરાધમ બાપનો જે ભાંડો છે એ ફૂટી ગયો હતો. અને અત્યારે નારોલ પોલીસે એ બાપની ધરપકડ પણ કરી લીધી છે અને આગળની જે કાર્યવાહી છે એ પણ હાથે ધરી છે. બનાસકાંઠામાં 2021માં ઘટના બની હતી, જ્યાં એ હરેશ મકવાણા નામના વ્યક્તિએ એક સગીરા ઉપર અપહરણ કરીને દુષ્કર્મ આચર્યો. ત્યારે હવે બનાસકાંઠાની જે કોર્ટે છે ને સજા સંભળાવી છે. પોક્સો કેસ હેઠળ તેમણે 20 વર્ષની સજા સંભળાવી છે. ગુજરાતમાં દારૂડિયાને પકડવાનું કામ પોલીસ કર્મીઓનું છે, પરંતુ વિચારો કે પોલીસ કર્મીઓ જ પોતાના ફરજ દરમિયાન દારૂનો નશો કરે તો આવો જ કંઈક કિસ્સો કચ્છમાંથી સામે આવ્યો છે. કચ્છના નલિયામાં ચાલુ ફરજે પોલીસ કર્મીઓએ નશો કર્યો હતો અને એ જ પછી નશો કર્યા પછી બેફામ રીતે કાર પણ દોડાવી હતી અને બેદરકારી દાખવી કાર ચલાવતા લોકોએ તેના પર પથ્થરમારો પણ કર્યો હતો. અને કહેવાય રહ્યું છે કે આ જે વિડીયો વાયરલ થયો છે એ 2 દિવસ પહેલાનો છે. ગણેશ ગોંડલે સુલતાનપુરમાં હુંકાર કર્યો હતો. આ બાદ અલ્પેશ કતિયાએ પોતાના લોકો સાથે ગોંડલ આવ્યા હતા અને ધમાચકડી મચી હતી, જેમાં એકબીજાના સમર્થકો પર માર માર્યો હતો. આ સાથે મહત્વનું છે કે ફરી એકવાર અલ્પેશ કથિરે એવું કહેલું છે કે અમે મન પડશે ને ત્યારે ગોંડલ આવીશું. આ સાથે તેમણે જયરાજસિંહ અને એની સાથે ગણેશ ગોંડલ ઉપર આરોપો મૂક્યા છે કે તેમણે કહ્યું છે કે 2 નંબરના ધંધા ગોંડલમાં થાય છે. આ પરિવાર આની સાથે ગેમ્બલિંગના ધંધા પણ કરી રહ્યા છે અને GST ને લઈને ધંધામાં ઉચાપટ પણ કરી રહ્યા છે. આ સાથે મહત્વનું છે કે તેમણે કહ્યું છે કે હવે આગળના સમયમાં અમે ફરીથી ગોંડલ આવીશું. છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને આજે 3 અલગ જગ્યા પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, જેમાંથી સૌથી પહેલા મહેસાણામાં એક વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો અને લાકડી ધોકાથી વેપારી પર હુમલો કરવામાં આવતા તેને ઈજા પણ પહોંચી હતી. તો બીજી તરફ જૂનાગઢમાં પણ એક લુખ્ખા તત્વોએ તલવાર લઈને આતંક મચાવ્યો હતો, જેને લઈને પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. અને બનાસકાંઠામાં પણ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 5 લોકો ઘાયલ થયા હતા. અખાત્રીજના શુભ દિવસે 4 ધામ યાત્રાની શરૂઆત થઈ છે. ત્યારે આગામી 6 મહિના સુધી યાત્રાળુઓ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરી શકશે. જેથી કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે 2 મે એટલે કે આવતીકાલે સવારે 7 વાગે ખુલશે. કેદારનાથ ધામના કપાટ ખુલવાને લઈને ભક્તમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર મંદિર પરિસરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કેદારનાથ ધામના કપાટ ખુલવાને લઈને ચૌ તરફ ભક્તિમય માહોલ પણ જોવામાં આવી રહ્યો છે. ત્યારે બદ્રીનાથ ધામના દરવાજા 4 મહિના રોજ ખુલશે. મહત્વનું છે કે પહેલગામ હુમલા બાદ અમરનાથ અને બદ્રીનાથ આ સહિતના જેટલા પણ મોટા ધામો છે ત્યાંની સુરક્ષા પણ વધારી નાખી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.